નમસ્કાર દર્શક મિત્રો, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સાબરકાંઠાના વડાલીમાં ગઈકાલે રાત્રે બે જૂથ વચ્ચે અથડામણની સ્થિતિનું નિર્માણ થયું છે, જેમાં 1.5 વર્ષ પહેલા થયેલા પ્રેમ લગ્નની અદાવતના કારણે બે જૂથ છે તે સામસામે આવી ગયા અને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ છે તે કથળી ગઈ। હાજી, આ સમગ્ર ઘટનામાં કહેવાય રહ્યું છે કે યુવક અને યુવતી બંને પ્રેમ સંબંધમાં હતા અને બંને 1.5 વર્ષ પહેલાં પ્રેમ લગ્ન કર્યા। તેનાથી આ બંને સમાજ વચ્ચે ભારે નારાજગી ચાલતી હતી। ત્યારે કોઈક કારણોસર ગઈકાલે એકાએક હિંસા ફાટી નીકળી। એમાં યુવકના ઘર બાજુ યુવતીના સગા સંબંધીઓ દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો, ગાડીઓમાં તોડફોડ કરવામાં આવી, આગ ચંપી કરવામાં આવી અને વાહનોને નુકસાન પહોંચાડવામાં આવતા મામલો ગરમાયો છે। આ સમગ્ર ઘટનાના કારણે પોલીસને આ ઘટનાની જાણ થતાં સાબરકાંઠાની સ્થાનિક પોલીસના ધાડે છે તે ઘટના સ્થળે ઉતારી દેવામાં આવ્યા હતા। સમગ્ર વિસ્તારમાં શાંતિ સ્થાપવાની કામગીરી પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે અને આજે હિંસા ફાટી નીકળી હતી તેને તાબડતોબ પોલીસ દ્વારા આખી સ્થિતિને કાબૂમાં લેવામાં આવી હતી। આ મામલાના સંદર્ભમાં જે યુવકના પિતા છે તેમના દ્વારા 41 જેટલા લોકો અને 500ના ટોળા સામે ફરિયાદ નોંધાવી છે, જ્યાં પોલીસે રાયોટિંગ તેમજ અલગ અલગ કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે અને આરોપીઓને પકડવા માટે તપાસના ચક્ર ગતિમાન કર્યા છે। ત્યારે મામલે શું કહી રહ્યા છે સ્થાનિક ડીવાયએસપી, શું તપાસમાં સામે આવ્યું છે, શું આખો વિવાદ હતો, કેમ આટલી આ બબાલ છે તે મોટી બની, તે સાંભળો। ગઈકાલે રવિવારના રોજ બે કુટુંબ વચ્ચે વડાલી ટાઉનમાં પથ્થરમારાનો બનાવ બનેલો હતો, જે અનુસંધાને તાત્કાલિક વડાલી પોલીસ અને જિલ્લાની પોલીસ ત્યાં સ્થળ પર પહોંચેલી હતી અને પરિસ્થિતિ કાબૂમાં મેળવી લીધી હતી। ત્યારબાદ એક પક્ષે હાલ ગઈકાલે મોડી રાત્રે ફરિયાદ નોંધાવેલ છે અને જેમાં ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ફરિયાદ નોંધવામાં આવેલ છે અને હાલ આ જે ફરિયાદ છે એની તપાસ વડાલી પોલીસ ઇન્સ્પેક્ટર DR પટેરિયા નાઓ ચલાવી રહેલ છે। કેટલા વિરુદ્ધમાં ફરિયાદ નોંધવામાં આવી છે? લગભગ 400 થી 500 લોકોના ટોળા વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવેલ છે। અત્યાર સુધીમાં કેટલા વ્યક્તિઓને અટકાયત કરવામાં આવી છે? હાલ એ તપાસ ચાલુમાં છે। સાંભળ્યા હતા સ્મિત ગોહિલ, તેમણે આ મામલે પ્રતિક્રિયા આપી છે। વડાલી પોલીસ સ્ટેશન ખાતે આરોપીઓ સામે હવે ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે, જ્યારે યુવતીને નારી સંરક્ષણ ગૃહ ખાતે મોકલી આપવામાં આવ્યું છે। ત્યારે આગામી સમયમાં હાલ કોઈ અનિચ્છનીય બનાવ ન બને, કાયદો વ્યવસ્થા ન કથળે તે માટે સાબરકાંઠાના SP પાર્થિવરાજસિંહ ગોહિલ દ્વારા પોલીસનો ચુસ્ત અને જડબેસલાક બંદોબસ્ત છે તે વિસ્તારમાં ખડકી દેવા માટે આદેશ કર્યો છે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું, એટલે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો।